મારો ડેઈલી વ્લોગ. ખબર નહીં હું શું કરીશ એમાં, પણ આપણે શુભ શરૂઆત કરી દીધી છે એની. જોઈએ શું થાય છે. એક નવી શુભ શરૂઆત છે અને જ્યારે શુભ શરૂઆત હોય ત્યારે મને એમ થાય કે આ પિમ્પલ શું કામ આવી જતું હશે. સી જો માંડ હજી તો મેં એકાદું મટાડ્યું હોય ને ત્યાં નવું આવે. આઈ હેટ. એઝ ઓફ નાવ તો હું મારી રીલ માટે રેડી થઈ રહી છું. ફર્સ્ટ ઓફ ઓલ ડબલ રોલ વાળી રીલ હોય એટલે પહેલાં મારે આ ટાઈપના કોસ્ચ્યુમ પહેરવા પડે, પછી હું સાડી પહેરીશ, રેડી થાઈશ. રીલમાં જનરલી આપણે ચશ્મા પહેરતા નથી એટલે કાઢી નાખીએ. થોડોક હજી ફેસ ડલ લાગી રહ્યો છે. ખબર નહીં શું લગાવીએ, પણ ફાઉન્ડેશન જિંદાબાદ. ડાયરેક્ટ ફાઉન્ડેશન ના લગાવાય, મેં પ્રાઇમર લગાવી દીધું હતું પહેલાં. ખબર નહીં બધા લોકો બ્લેન્ડ કરવા માટે બ્લેન્ડર લેતા હોય છે, બટ હવે હું તો સ્પોન્જ બોન્જ કાંઈ યુઝ જ નથી કરતી. ડાયરેક્ટ હાથથી જ મને એમ લાગે છે કે પ્રોપર બેન્ડ થાય છે. આઈ થિંક મારા માટે તો આ જ બેસ્ટ છે. તો પહેલાં કરતાં તો ફેસ બરાબર થઈ ગયો લાગે જ ને તમને લોકોને એવું. ફાઉન્ડેશન જિંદાબાદ. બ્રેસલેટ તો મને મળી ગયું છે. વિચારું છું કે આમાંથી કયા ઇયરિંગ્સ પહેરું. મેચ થશે મને લાગે છે. હા, કેમ કે વારે વારે બદલાવા પડે રીલમાં. ચલો મારાથી એક આ પહેરાય નહીં કોઈ દિવસ એકવારમાં. જો ઇયરિંગ્સ કોઈ દિવસ વ્યવસ્થિત રીતે એકવારમાં એમ નહીં કે હા હોય પહેરાઈ ગયા. એમાં એવું છે કે મારા કાનનો પ્રોબ્લેમ છે. જો હોય છે કોઈના કાન ટીચુકડા. હા થયું ડન છે. રેડી છું, ખાલી વોચ પહેરી લઈએ. ચલો આપણે વહુ બનવા માટે રેડી થઈ ગયા છીએ. દુપટ્ટો દુપટ્ટા દુપટ્ટા દુપટ્ટા. ઓ માય ગોડ, હજી મારે આટલું બધું કામ કરવાનું, પણ પહેલા તો રીલ શૂટ કરીએ. મેં દુપટ્ટા ખબર નહીં રીલમાં એટલા બધા કપડાં બદલાવાના હોય ને એટલે આમને ઢગલો ને ઢગલો પડ્યા રાખ્યા હોય. એટલે જ આમાં પડ્યું હતું. ચલો સો યસ ગાઈસ, સાસુમાના રોલ માટે આપણે પ્રોપર રેડી થઈ ગયા છીએ. અને એક મેઇન વસ્તુ આઉચ ચાલો એ ડોબી લાગે છે ને હવે સાસુમાં. આટલો ટ્રાફિક જો બતાવો આ શું છે. મને તો એમ લાગ્યું કે આજે પેટ્રોલ પંપમાં કંઈક ડિસ્કાઉન્ટ આપે છે કે શું, કે 1 લીટર ભેગું 5 લીટર ફ્રી. આ લોકો ઉમટી પડ્યા પેટ્રોલ પંપ ઉપર ને મને લાગે કે આજે મારો પેટ્રોલ પુરાવાનો વારો આવવાનો નથી. અને જો હું લાઈનમાં ઊભી રહીને તો આપણો ધુરંધરનો શો ચાલુ થઈ જશે ને અડધું પિક્ચર પૂરું થઈ જશે એવું મને લાગે છે. એટલે આજે પેટ્રોલ પુરાવાનું કેન્સલ હવે. ઓકે બાય બાય ગાઈસ. પેટ્રોલ પંપેથી તો નીકળી ગયા, પેટ્રોલ તો પુરાવ્યું નહીં, પણ વચમાં આપણને શાકભાજી અને ફ્રૂટની દુકાન દેખાઈ ગઈ છે તો આપણે આ ફ્રૂટ ને શાકભાજીની બધું લઈ લીધું છે. આપણે ત્યાં છોકરી લેવાનું તો એક જ વસ્તુ, પણ ઓલું હોય ને કે જીવ રીએ નહીં, એટલે આપણે ફ્રૂટ પણ જાજુ બધું લઈ લીધું છે. મારું ફેવરિટ તો પપૈયું છે, ટેરું છે અને કેળા તો હવે જીમમાં જાશું તો ખાસું એટલે લઈ લીધા છે. ભાવે નહીં જનરલી મને એ. અને વિચારો છો હજી કે મકાઈ લઉં કે ન લઉં. લઈ લો હાલો ને. દીવાપતિ આપણે સાંજના કરી લીધા છે ને હવે આપણે ઉપડા પિક્ચર જોવા માટે ધુરંધર ધ રિવેન્જ. ચાલો શૂઝ ફટાફટ પહેરી લઈએ. એકચ્યુઅલી એવું હતું કે સોક્સ મને મળતા નહોતા એટલે જેના હાથમાં આવ્યા એને પહેરી લીધા આપણે. ને પાણીની બોટલ ભરાઈ ગઈ છે. બસ નીકળી એટલી વાત. વચમાં પાણીપુરી ખાતા જશું. ફટાફટ પહેરી લેજો ફટાફટ.
મારી યારે જ આવું થાય કે તમારા લોકો આરે આવું થતું હોય? જોયું જો, આ અંદર આવેલું ગયું, આ અંદર. હવે હું જ છું ને, આ કાઢવાનું નહીં, કાઢે એ બીજા. આપણે આમ જ કાઢશું, ગમે એટલી વાર લાગે. યસ, જીતી ગયા. યસ, બધું રેડી હતું, પણ હવે યાદ આવ્યું કે ટીશ્યુ પેપર લઈ લો. ટીશ્યુ પેપર શું કામ હતું? ધુરંધર જોવા જાવ છે. તમને બધાને ખબર જ છે કે 4 કલાકનું પિક્ચર છે, એટલે આપણે લેશું અનલિમિટેડ પોપકોર્ન. પણ પોપકોર્ન ખાતા ખાતા આપણને પાછા સાદા પોપકોર્ન તો ભાવે નહીં, ચીઝ જોઈએ. એટલે હાથ થઈ ચીપ 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 ચીપ. તો પાણીની બોટલ તો લઈ જ લીધી, ટીશ્યુ લઈ લીધા. થોડું કામ કરીને હાથ ફટાફટ ધોવાઈ જાય. એટલે ચલો 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 ચલો. પાણીપુરી આપણે લાસ્ટ ટાઈમ જ્યાં ખાધી હતી ને, ભાવી હતી, એટલે આજ વખતે આપણે એ જ જગ્યાએ પહોંચી ગયા. પણ આપણા નસીબ થોડાક મોરા કે ત્યાં ચેસની કોમ્પિટિશન ચાલતી હતી ને ફૂલ ટ્રાફિક હતો, એટલે ગાડીને પાર્ક આપણે આગળ કરી ને ચાલીને જઈએ છીએ. પણ કાંઈ વાંધો નહીં, પાણીપુરી માટે હાર નહીં મારી. હાલી ફાઇનલી પાણીપુરી મળી ગયું છે. યસ ગાઈસ, તો હવે આપણે પોપકોર્ન માટેની લાઈનમાં ઊભા રહી ગયા છીએ. પણ મને એમ થાય કે યાર 1000 રૂપિયા દઈને પોપકોર્નના હું લાઈનમાં ઊભી છું. અરે યાર, આના માટે તો વીઆઈપી ટ્રીટમેન્ટ ન હોવી જોઈએ. વીઆઈપી નહીં, વીવીઆઈપી ટ્રીટમેન્ટ હોવી જોઈએ, કે જેવા તમે આવ્યા, પૈસા દીધા, પોપકોર્ન લીધા એન્ડ ગો. એની જગ્યાએ લાઈનમાં ઊભા છીએ, પણ કાંઈ વાંધો નહીં. અને આમ તો મને એવું લાગી રહ્યું છે કે પિક્ચરની ટિકિટ લીધી, પોપકોર્ન લીધા, અનલિમિટેડ પેપ્સી લીધી, અને આ બધું થઈને કેલ્ક્યુલેશન કરું ને તો મારા મહિનાની સેલેરીના મેં 20% તો આ પિક્ચરને આપી દીધા. બહુ ખરાબ. ઓડી 2 યસ, ઓપન થઈ ગયું. ચલો ચલો. અરે પણ બંધ છે હજી. આપણે પાછા ઉતાવળીએ અમારી યાદ જાણે કે ના ટ્રેનની ટિકિટ હોય કે બેસી જશે આપણી જગ્યાએ, એના જેવું છે. આપણે ટિકિટ લીધી, ટેન્શન નથી, ખુલશે પછી જશે. માય ગોડ, શું પિક્ચર હતું! 4 કલાકનો પિક્ચર, પણ તમને 1 સેકન્ડ માટે એમ ન થાય કે કંટાળો આવ્યો. સુપર સુપર. અને મેં તો શું અનલિમિટેડ પોપકોર્ન ને પેપ્સી લઈ લીધા હતા. અને આપણી લાલચ તો હોય જ. અરે યાર, આ દર વખતે મારી યાદ આવું થાય છે. યસ, આપણે અનલિમિટેડ પોપકોર્ન ને પેપ્સીની વાત કરતા હતા. આપણી લાલચ તો હોય જ કે ભાઈ રિફિલ કરાવે રાખી. કેપેસિટી હોય નહીં ખાવાની, પણ તોય આપણે ખાધે રાખી. છેલ્લે તો અડધા તો ઓલમોસ્ટ પોપકોર્ન વૈધા. મને એમ છે કે હું લઈ જાઉં ઘરે, પણ જવા દીધું. નો સારું લાગે ને એવું વિચારી અહીંયા સુધીનું આવી ગયું મને પોપકોર્ન ને પેપ્સી. અને ખતરનાક નીંદર આવે છે, કેમ કે હવે વાગ્યા છે ઓલમોસ્ટ 3:15. તો સૂઈ જશું ગાઈસ. અને આમ તો જીમની મેમ્બરશીપ છે. સવારે ઉઠીને લાગતું તો નથી હું જીમમાં જઈ શકીશ, કેમ કે 3:15 વાગી ગયા છે. તો સૂઈશ ને ઉઠીશ ત્યાં લગભગ 11 વાગી જશે, એટલે જીમમાં જ આવું જ થતું હોય. ચલો, ગુડ નાઇટ. બહુ નીંદર આવે છે. બાય 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 બાય.